નીતાબેન આપણા કિચનમાં આવ્યા છે અને આપણને કિલોના ગાંઠિયાના માપ સાથે ખૂબ જ સરસ ગાંઠિયા બનાવે છે વણેલા. અને જુઓ આ આપણે છે ને મેથી પણ નાખવાના છીએ, એની એક અલગ જ ટ્રીક છે. નીતાબેન વેલકમ અમારા કિચનમાં, સુધા સોરઠ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કિલો તમારું માપ હોય ચણાનો લોટ તો એમાં સોડા કેટલા નાખો છો? આપણે 11 ગ્રામ નખાય. 11 આ 1.5 ચમચી. નીતાબેન આ બાજુ મૂકો, તમારા પેલા સોડા કયા નાખો છો બતાવો. ચાલો અંત સુધી આ વિડીયો જુઓ. કિલોના માપ સાથે એ આપણને આજે કરી અને લાઈવ બતાવવાના છે. હા હા, કેટલો સોડા? આપણે કિલો એક લોટ છે ને, હા હા, 11 ગ્રામ સોડા નખાય. 11 ગ્રામ એટલે અંદાજે ચમચી 1.5 ચમચી, બરાબર? હા હા, બતાવો. આ કિલોનું માપ છે? આ કિલો એક છે. અચ્છા, કિલો ગાંઠિયાનું આપણે આ માપ લઈએ છીએ. સોડા અને નિમક 1 ચમચી નિમક ચમચી ઉપર જરૂરિયાત મુજબ. અને તેલ છે ને એ 1 વાટકો એક તેલનું માપ. 1 કપ છે. હે, મોટો 1 કપ. મોટો 1 કપ ભરીને એમાં આપણે તેલ નાખીએ છીએ. 1 કપની ઉપર તેલ છે. 1 મોટો કપ એટલે આ મીડિયમ કપ છે એટલે આપણે 1 મોટો કપ આપણે તેલનું નાખ્યો છે. તેલનું મોણ. હવે આને છે ને પાણી નાખશું એમાં. ચાલો નીતાબેન પાણી લઈ લઈએ. બ્લેન્ડર મારશું. આમાં 1 કપ પાણી નાખ્યું છે અને એને બ્લેન્ડર મારીએ છીએ. ચાલો, ગાંઠિયાને લોટ બાંધવા માટે જો 1.5 ચમચી સોડા લીધા છે અને 1.25 ચમચી જેટલું એમાં નિમક છે. અને આ છે કિલો ગાંઠિયા, બરાબર? કિલો ગાંઠિયાની અંદર 1 કપ મોટો મોણ આવ્યું અને 1.25 ચમચી જેટલું નિમક અને સોડા. હા, એ હિંગ છે. ચાલો, હિંગે પણ નાખવામાં આવે છે. જો આ 1 કિલો ગાંઠિયાનો લોટ બંધાય. અજમાઈ નાખવાના છે, બધાય નાખવાનું, બધાય ખાશે અજમાઈ નાખવાના. સુધાબેનના કિચનમાં ગાંઠિયા બનાવું છું. કિલોના વણેલા ગાંઠિયા બનાવું છું. પ્રખ્યાત છે નીતાબેનના ગાંઠિયા. અચૂક વિડીયો જોજો, બોલશે નહીં પણ એનું કામ તમે જુઓ. જય શ્રી કૃષ્ણ કરો નીતાબેન. વ્હાઈટ ગાંઠિયો થાય. અચ્છા, મસળીએ એટલે વ્હાઈટ ગાંઠિયો થશે. જો કેવી સરસ રીતે મસળાય છે. આ કિલો લોટના આપણે આમાં કલર ફેર થઈ ગયો. કલર ચેન્જ થશે. જેમ જેમ મસળશું ને એમ કલર ચેન્જ થશે. હોય ને સુધાબેન, તો જો આ રીતના હું લોટ બાંધું છું. હા હા, કે પેલા છે ને આપણે કઠણ બાંધી લેવાનું. અચ્છા, પછી સરસ આમ ટૂંકવાનું. ખૂબ જ એને આવી રીતે ટૂંકવાનો લોટને, બરાબર? એટલે આ વણેલા ગાંઠિયા કિલો ને પોચો થાય. વ્હાઈટ અને પોચો એકદમ છે ને. નીતાબેનનો ગાંઠિયો છે ને એકદમ પોચો રૂ જેવો ને એકદમ વ્હાઈટ થાય છે. એવો તમે ક્યાંય બારેય નથી ખાધો. હલવાઈની શોપ ઉપર એવા મસ્ત ગાંઠિયા બનાવે છે. કિલો લોટના ગાંઠિયા વણેલા બનાવવામાં આવશે. એમાં મેથી પણ નાખીને બનાવશે. ખૂબ જ સરસ નીતાબેન ગાંઠિયા બનાવે છે. અમારા કિચનમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર નીતાબેન. જય શ્રી કૃષ્ણ કરો બધાને. નીતાબેન બોલશે નહીં પણ એનું કામ બોલે છે. નીતાબેનનું કામ બોલશે તો વિડીયો અંત સુધી તમે લોંગ વિડીયો જોજો. હા, જો એવું કે છે કે ઠાકોરજીની કૃપાથી આ બને છે. નીતાબેનની તો જો કેટલી મોટાઈ છે. ઠાકોરજીની કૃપા છે ને એટલે બધું સરસ થાય. તમારી વાત. લોટ જુઓ ટૂંપાઈ ગયા બાદ એકદમ રેશમ જેવો લોટ થઈ ગયો છે. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. ચાલો, મેથી નાખી છે મેથી નાખી આમ. અને આ કુણવે છે. જો મેથી નાખી છે. આ થોડીક ગરમ પાણીની અંદર પલાળી અને મેથીને નિતારી નાખી છે. કઈ રીતે નીતાબેન? કેટલા સરસ રીતે. આ છે ને આ હથેળી હોય ને, હા હા, પાછળનું આ ઢીસું હોય ને, હા હા, ત્યાંથી જો એનો કેવી રીતે વજન આપે છે ને કેવી રીતે એને આંટી આપે છે. જોયું? ગાંઠિયા જે હલવાઈ બનાવે ને કંદોઈ, એના કરતાં પણ ખૂબ સરસ નીતાબેન ગાંઠિયા બનાવે છે. જો તાપ એકદમ ધીમો છે અને જો ગાંઠિયો સીધો ફૂલીને ઉપર આવે છે. આ વણેલા ગાંઠિયા એકદમ ફૂલીને ઉપર આવે છે. લઈ લો નીચેથી. જો કેટલા સરસ ગાંઠિયા. હવે એને હલાવવાની સ્ટાઇલ પણ જુઓ. એને
તૂટે નહીં ને એ રીતે હલાવશે. નીતાબેનની જો હલાવવાની એની એક ખૂબી છે. ગાંઠિયાને ખૂબ જ જાળવીને હલાવવાનું પડે ને નીતાબેન. આમાં તો વાંધો ન આવે. નહીં વાંધો આવે ને? પછી જ આપણે ફાટે પછી જ આપણે એમાં જાળો નાખવાનો હે ને થોડી. ચાલો હવે વણવાના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે. કેટલા જણા છો? હવે 4 આવી ગયા છે. ચાલો નીતાબેનના સ્પેશિયલની અંદર બધા હેલ્પ કરાવવા આવી ગયા છે. અને વનિતાબેન એ સ્પેશિયલ છે. વનિતાબેન તમે કેટલાના બનાવો છો? કેટલા જણા હોય તો તમે પહોંચી વળો છો? એમ 20-25 જણાના તો 25 જણાના ગાંઠિયામાં વનિતાબેન પહોંચી જાય છે. બોલો. ઓસ્ટ્રેલિયા હોય તો 35 ના ઓસ્ટ્રેલિયામાં 35 જણાના ગાંઠિયા બનાવે છે. આ જો અક્ષર દેખાય છે આમાં જો એટલા સરસ પાતળા નીતાબેન ગાંઠિયા બનાવે છે અને વનિતાબેન તળે છે. આ લોટ છે એનો આ જમવાવાળા શું કહે છે? જમવાવાળાએ તો વખાણ કર્યા જ છે. જો નીતાબેનનો આ લોટ બાંધેલો હે પટ્ટા ગાંઠિયા તો બહુ સરસ છે. તમે વખાણ કરો એ થોડું હાલે કઈ. આપણે વખાણ ખોટા કરવાના જ ના હોય નીતાબેન. સાચી વાત છે ને. ગાંઠિયા કેવા મસ્ત બન્યા છે કેજો ગાઈસ. બહુ સરસ નીતાબેને ગાંઠિયા બનાવ્યા છે. ચાલો જમવા આવી જાઓ. જય શ્રી કૃષ્ણ. ઘણી વાર કોક આવી નવી આવે ને ઘરે ને મેં કીધું ના તું રહેવા દે. તળવામાં તો જરાય ના હાલે. એકવાર તો નીતાબેન પકડવા બેહાડી દઉં. એ નીતાબેન ખીજાઈ ગયા એકવાર તો તળતા એ વાળતા નતા આવડતા ને તો નીતાબેન કે એ આમ કરો માં તમે ઈ કે નથી ગાંઠિયો આખો રાખતા. બગડી જાય. કાંઈ કિંમત ના લે તમારે બનાવવા. ચોળવવાની એટલી કિંમત છે. તળવાની એક ખૂબી છે. એટલે જેને ના ફાવતું હોય ને એને આ લોકો તળવાય ના દે. ચાલો પાટા ગાંઠિયા બને છે. આવી જાઓ ખાવા. ચાલો બે હાથે ગાંઠિયા બનતા જઈએ છીએ. આવી જાઓ ગાંઠિયા ખાવા. નીતાબેનના સ્પેશિયલ ગાંઠિયા.